સમાચાર સાંતલપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ખૂની ખેલ ખેલાવો છે। સાંતલપુરના જાખોત્રામાં હત્યાનો ખૂની પ્લાન। પાટણના સાંતલપુરની આ ઘટના છે કે જ્યાં સળગેલી હાલતમાં મળી આવ્યો છે વૃદ્ધનો મૃતદેહ, જેની પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસે હરજીભાઈ સોલંકી નામના વૃદ્ધનો મહિલાના વસ્ત્રો પહેરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેની તપાસ કરતા પોલીસે મૃતકના પાડોશમાં રહેતા ગીતા અને ભરત આહિર નામના બે આરોપીની ધરપકડ કરી। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે ગીતા અને ભરત એકબીજાને પ્રેમ કરતા, પ્રેમને પામવા તેણે ભાગીને મુંબઈથી સ્થાયી થવા માંગતા હતા, જે માટે ભરત 15 દિવસ પહેલા મુંબઈમાં ઘર પણ ભાડે રાખી આવ્યો હતો, પરંતુ ભાગવા પહેલા બંને એક ખૂની પ્લાનને અંજામ આપ્યો। બંને ભાગી ગયા છે તે કોઈને ખબર ન પડે તે માટે આરોપીઓએ પાડોશમાં રહેતા હરજીભાઈ સોલંકીની હત્યાનો પ્લાન ઘડ્યો। બંને ભેગા મળી પહેલા તો વોવા ગામના હરજીભાઈ સોલંકીને ગળે ટૂંપો આપી હત્યા કરી, બાદમાં યુવતીએ પોતાના કપડાં અને પગની ઝાંઝર પહેરાવી પેટ્રોલ છાંટી મૃતદેહને આગ લગાડી દીધી। મૃતની હત્યા કરી આરોપી યુવતીએ પોતાના જ મોતનું નાટક કર્યું અને મોતનો ખૂની પ્લાન બંને હિન્દી ફિલ્મ દ્રશ્યમ જોઈને ઘડ્યો હતો। જો કે પોલીસ તપાસમાં તેમનો એ પ્લાન નિષ્ફળ સાબિત થયો છે।